ધાર્મિક સંપત્તિનું રક્ષણ, ધર્મદ્રવ્યનું ઇન્વેસ્ટમેન્ટ. આજથી સદીઓ પૂર્વે લગભગ 16મી સદીમાં બ્રિટિશર્સ ભારતમાં આવેલા અને આવીને જોયું કે એની પ્રજા ઘણી સમૃદ્ધ છે. આ પ્રજામાં ધર્મ ભાવના ડીપ રૂટેડ છે. ભારતના રાજાઓ પણ ધર્મને માન આપે છે. એટલું જ નહીં, જ્યારે પણ દર્શન કરવા જાય ત્યારે ભક્તિ કરીને ઈશ્વરના ચરણે અનેક ગામો, એકરોના એકરોની જમીનો મંદિરના નિભાવ આદિ માટે ભેટ આપીને જાય છે. માટે આશ્ચર્ય પામી ગયેલા એ વખતના સ્કોલર્સે આ વાત નોંધેલી, જે આજે પણ મળે છે. આજે કેસરિયાજી તીર્થ એ જૈનોનું રિચેસ્ટ ટેમ્પલ ગણાય છે. પ્રાય કરીને એવું કોઈ સ્ટેટ નથી કે જેમાં કેસરિયાજીને અર્પણ કરેલી જમીનો ન હોય. ઉદયપુરના રાણાઓએ કેસરિયાજી દાદાને ચઢાવેલી આંગીઓ પણ કિંમતી ઝવેરાતમાંથી બનેલી છે. એમાંથી અમુક તો 1.5 અબજની થાય એવી છે. એમણે અનેક માઇન્સ પણ કેસરિયાજી નાથને ભેટ આપેલી છે. પરંતુ સરકારે આ તીર્થની માલિકી, એડમિનિસ્ટ્રેશન, મેનેજમેન્ટ આદિ લઈ લીધું છે. ખાણોમાંથી નીકળતું ગ્રીન માર્બલ પણ સરકાર લઈ જાય છે. આના પરથી પણ સમજી શકાય કે આજે ધર્મમાં રાજ્યનું ઇન્ટરફિયરન્સ અને એન્ક્રોચમેન્ટ કેટલું છે. આપણે જોઈ ગયા કે સરકાર ધર્મ પર અંકુશ રાખવા માંગે છે, એ માટે જ ટ્રસ્ટ એક્ટ જેવા કાયદાઓ બનાવ્યા છે. આર્ટિકલ 24, 25 ટ્રસ્ટ એક્ટ વગેરે ઊંડાણથી વાંચો તો ખબર પડશે કે કેટલા ઇલેજિટિમેટ ક્લોઝિસ છે, જેમાં આપણા પરંપરાગત રિચ્યુઅલ પ્રમાણે સ્વીકૃત ન થાય એવા કેટલાય નીતિ નિયમો ઘડવામાં આવ્યા છે. ધર્મો સ્વતંત્રતાથી ધર્મદ્રવ્યનો વહીવટ પણ કરી શકતા નથી, તેમજ ધાર્મિક સંપત્તિની વૃદ્ધિ થઈ શકે એ રીતે યોગ્ય ઇન્વેસ્ટ પણ કરી શકતા નથી. આજે ટ્રસ્ટ એક્ટના કારણે તમે ધાર્મિક સંપત્તિનું ઇન્વેસ્ટમેન્ટ ત્યાં જ કરી શકો કે જ્યાં ઓછું રિટર્ન મળે. વધારે રિટર્ન મળે એવા ઇન્વેસ્ટમેન્ટનો સ્કોપ હોવા છતાં ટ્રસ્ટીઓ અમુક જ સરકારી બોન્ડ કે જે ઘણા લો રેટ ઓફ ઇન્ટરેસ્ટ આપતા હોય ત્યાં જ ઇન્વેસ્ટ કરી શકે છે. આ એક પ્રકારની ધર્મો ઉપરની જબરદસ્ત જોહુકમી છે. વેટિકન પોતાની ઇન્વેસ્ટમેન્ટ પોલિસી આમ તો મોસ્ટલી ઓપેક જ રાખે છે, છતાં જેટલું બહાર છે તેમાં લખ્યું કે ગ્રોથ ઓરિએન્ટેડ અને હાઈ રિટર્ન્સ પ્રાપ્ત કરી શકાય એવી પોલિસી બનાવવી જોઈએ. એ લોકો ઇન્ટરનેશનલ માર્કેટમાં કેવી રીતે ઇન્વેસ્ટ કરે છે એ વાંચો તો ખ્યાલ આવે. અને અહીં એક તો લો ઇન્ટરેસ્ટ રેટના કારણે આપણે ભારે લોસ બેર કરવો પડે છે, અને ફુગાવો એટલો કે જ્યાં પણ પૈસા રોકો એમાં ઇન્ટરેસ્ટ કરતા વધારે તો ધોવાણ થઈ જાય છે. આજે જૈન ધર્મના અબજો ને અબજો રૂપિયાના કાયમી નિભાવ ફંડો તળિયા ઝાટક થઈ ગયા. તેથી આપણે નવા ડોનેશન માટે જવું પડે. આપણા વડીલોએ દીર્ઘદ્રષ્ટિથી કાયમી ફંડો ભેગા કરીને મૂકેલા કે જેથી 100 વર્ષ સુધી તમને કોઈ તકલીફ ના આવે. એ બધા ઇન્ફ્લેશનના ઇનવિઝિબલ ટેક્સ દ્વારા સાફ એટલે કે ઝીરો થઈ ગયા. મોંઘવારી એટલી વધી કે પૈસાની કિંમત દિવસે દિવસે ઘટી રહી છે. આજે બધા ટ્રસ્ટોનું ઇન્વેસ્ટમેન્ટ માઇનસમાં જઈ રહ્યું છે અને સંપત્તિ અદ્રશ્ય રીતે ધોવાઈ રહી છે. દાખલા તરીકે ₹1,00,000 રોક્યા હોય તો એકાદ વર્ષે એની કિંમત ઇન્ફ્લેશનના કારણે 90,000 થઈ જાય અને ઇન્ટરેસ્ટ ₹5,000 મળે, એટલે 5,000નો તમને નેટ લોસ થયો. સરકારી ઇન્વેસ્ટમેન્ટ કંપનીઝ ફ્રીમાં તમારા પૈસા વાપરે અને તમારા પૈસાનું ધોવાણ થતું જાય. આની સામે વેટિકનમાં તમે પૂછી જુઓ તો એ લોકો મિનિમમ 5% નેટ રિટર્ન મળે એ રીતે રોકાણ કરે અને ધર્મની સંપત્તિ દર વર્ષે વૃદ્ધિમાન થાય એ રીતે પ્લાનિંગ કરે છે. અહીં તો ધર્મોના વિકાસ અને વૃદ્ધિના રસ્તા સરકારે જ બંધ કર્યા છે. વળી નિયમો એવા કર્યા કે હંમેશા ધર્મ પાસે લિક્વિડ કેશ રહે જ નહીં, કમ્પલસરી વાપરી જ નાખવા પડે. ધર્મસ્થાનના ફ્યુચર પ્લાનિંગ માટે તમારે અત્યારે સેવિંગ્સ કરવી હોય તો ઘણી તકલીફ પડે એવું છે. ભેગી થયેલી સંપત્તિનું ધોવાણ હાઈ ઇન્ફ્લેશન દ્વારા થાય અને લો ઇન્ટરેસ્ટ રેટ દ્વારા લોસ બેર કરવો પડે.
ભવિષ્ય માટે મૂડી ન રહે અને લિક્વિડ પણ રાખવા ના દે. અને આ પણ પાછું ઓછું હોય તેમ ધાર્મિક સંપત્તિ પર 2% સર્વિસ ચાર્જ લેવાની પણ સરકારની વૃત્તિ છે. પૂજ્ય ગચ્છાધિપતિ શ્રીએ કહ્યું કે ટ્રસ્ટીઓએ વર્તમાન પરિસ્થિતિથી વાકેફ થવું બહુ જરૂરી છે. સરકારનો કેવો અપ્રોચ છે, આપણા શાસ્ત્રો શું કહે છે, કઈ રીતે મેનેજમેન્ટ થવું જોઈએ, કઈ રીતે ઇન્વેસ્ટ કરવું જોઈએ, આની માટે જરૂરી ગાઈડન્સ જાણકાર ધર્માચાર્યો પાસેથી કે નિષ્ણાત પાસેથી મેળવે અને ધર્મદ્રવ્યોનો શાસ્ત્રના સિદ્ધાંત અનુસાર સમુચિત વહીવટ કરે તો તેમને છેક તીર્થંકર નામકર્મ પર્યંતનો પણ બંધ થાય ત્યાં સુધીની વાત શાસ્ત્રમાં કરી છે. કહેવાનું તાત્પર્ય એ કે ધર્મદ્રવ્યના વહીવટનો રાઈટ પ્રભુએ શ્રાવકોને આપ્યો. ધર્મગુરુ પૈસાનો વહીવટ ન કરે, સાધુપણાની મર્યાદા કારણ છે, પણ સરકાર વહીવટ કરે એવું તો ક્યાંય નહીં મળે. ઇવન જજો પણ તે ધર્મના ફોલોઅર્સને મેનેજમેન્ટનો રાઈટ માને છે, કેમ કે એ ધર્મના રિચ્યુઅલ્સ કસ્ટમ્સ તો એ ધર્મના અનુયાયી જ સમજી શકે, માટે ખરેખર એ એમનો જ રાઈટ છે. પણ આજે ભણેલા ગણેલા લોકો એમ માનતા થઈ ગયા કે સરકાર સાચવે એ બરાબર છે, સરકાર માથે નહીં રહે તો બધે ઉથલ પાથલ થઈ જશે, વચેટિયાઓ બધું ઉચાપત કરી જશે. પણ કોઈ ભૂલ કરે કે વહીવટમાં ગરબડ કરે એ વ્યક્તિગત ગુનો છે, એની માટે પગલાં લો. પણ એટલા માત્રથી સરકાર કહે કે અમે જ કંટ્રોલ રાખીએ અને તમે પણ એને વ્યાજબી માનો, એ વાત બિલીવર તરીકે તમારા માટે જરાય યોગ્ય નથી. જેમ બે ભાઈના ઝઘડા હોય એટલા માત્રથી સરકાર તમારી સંપત્તિ કે ઘર પર કબજો કરે અને તમને બહાર કાઢી મૂકે તો ચાલે કે એને તમે અન્યાયી કહેશો? સંસારમાં બધે તમારો સ્વાર્થ આવે ત્યાં તમને સમજાય છે, પણ મંદિરમાં ઝઘડા થાય અને સરકાર માથું મારીને વહીવટ લઈ લે તો વાંધો નથી. વર્તમાનમાં આ પણ એક ઊંધો પ્રચાર ચાલે છે કે ધાર્મિક સંપત્તિ પબ્લિક પ્રોપર્ટી છે, પણ ખરેખર એ પબ્લિક પ્રોપર્ટી છે જ નહીં. એ વાસ્તવમાં ભગવાનની કે ધર્મની જ પ્રોપર્ટી છે. બ્રિટિશર્સે ચાલાકીથી પબ્લિક પ્રોપર્ટી શબ્દ ધર્મ માટે ઘુસાડ્યો છે. મૂળ ધર્મના ક્ષેત્રે બ્રિટિશર્સ દ્વારા જે શીર્ષાસન થયું છે એનાથી તમે ખૂબ અજ્ઞાત છો. આવી અનેક બાબતોની વાત કરીશું નેક્સ્ટ એપિસોડમાં, ધાર્મિક સંપત્તિનું રક્ષણ એ સિરીઝમાં. જીન શાસનની અજોડ નિષ્ઠા અને સમર્પણથી શાસન રક્ષા, ધર્મ રક્ષા માટે તત્પર પરમ પૂજ્ય ગચ્છાધિપતિ આચાર્ય દેવેશ શ્રીમદ વિજય યુગભૂષણ સુરીશ્વરજી મહારાજાના નિપુણ માર્ગદર્શન દ્વારા